મોરાઈ નહીં આપ સૌનું સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। અમરેલી રાજુલા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના ઘટના સ્થળે જ મોત। રાજકોટ સટ્ટામાં કરોડો હારનારા પરિવારને પ્રોટેક્શન, લેણદારો સીસીટીવી કેમેરામાં કેદ। અમરેલીમાં જાહેર માર્ગો પર અને સોસાયટીમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત। વડિયામાં વૈષ્ણવ સમાજના મહાપ્રભુજીનો 540મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। અમરેલી રાજુલા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બેના ઘટના સ્થળે જ મોત થયા હતા। અમરેલીમાં મોડી રાતે રાજુલા અને મહુવા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે જ બેના મોત નીપજ્યા હતા, જ્યારે બે ગંભીર લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ કારનો કચર ઘાણ નીકળી ગયો હતો। મૃતકના પરિવારને જાણ થતાં જ હોસ્પિટલ દોડી આવ્યા હતા। ક્રિકેટ અને એમસીએક્સના સટ્ટામાં કરોડો રૂપિયા હારના રાજકોટના પંચવટી વિસ્તારમાં રહેતો એક યુવાને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો। તેણે પોતાનું નામ દીપક જમનાદાસ ધાનાણી અને રાજકોટનો રહેવાસી જણાવ્યું હતું, જેમાં ઉઘરાણીએ આવતા માથાભારે તત્વો એને હેરાન કરતા હતા, જેમાં પોલીસની મદદ માંગતા ધાનાણીના ઘરે પોલીસે રક્ષણ પૂરું પાડ્યું હતું। બે જણ શેરીમાં પ્રવેશી જાય છે દીપકના બંગલે, દરવાજો ખોલવા માટે કહે છે। ધમકી આપી દીધા બાદ બંને જણ અંદરો અંદર વાત કરે છે। જતા જતા પણ સોસાયટીમાં ધમકી દેતા જાય છે। આ છે દીપકનો બંગલો। દીપકનો બંગલો વેચી દીધા હોવાનું તે વિડીયોમાં કહે છે। સટ્ટામાં હારી જતા તેણે બંગલો વેચવો પડ્યો છે। વડિયામાં વૈષ્ણવ સમાજના શ્રી મહાપ્રભુજીના 540મા પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી તારીખ 22/4/2017ના શનિવારે મોટી હવેલી ખાતે કરવામાં આવેલ હતી અને સાથે સાથે મહાપ્રસાદનું પણ અનેરું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વડિયાનો જે પાણી પ્રશ્ન, જે વડિયા નદી કાંઠે જિલ્લાની બાજુમાં 7 લાખ લીટર પાણીની ક્ષમતાનો પંપ સરકારમાંથી મંજૂર કરાવેલ લાઠી લીલિયા ધારાસભ્ય અને વડિયાના નિવાસી શ્રી બાવકુભાઈ ઉંધાડનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। વડિયાના સરપંચ છગનભાઈ ઢોલરિયા, હવેલી મંડળ સમિતિ સુરંગપરા પટેલ સમાજ તેમજ વડિયા વેપારી મંડળે શ્રી બાવકુભાઈ ઉંધાડનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। વડિયા ગામે આજે મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસે સમગ્ર વૈષ્ણવ લોકો સમાજના લોકો અહીં એકત્રિત થયા છે, ત્યારે અલગ અલગ સંસ્થાઓ દ્વારા, ગ્રામ પંચાયતો દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે। આ વિસ્તારના હું પૂર્વ ધારાસભ્ય છું, અત્યારે હું લાઠી બાગડાનો ધારાસભ્ય છું, પણ મારું વતનનું ગામ છે અને ગત 2012ની ચૂંટણીમાં મેં લોકોને વચન આપ્યું હતું કે તમારા પ્રશ્નો ઉકેલવામાં વધારે શક્ય એટલી હું આ વિસ્તારની પૂરેપૂરી કાળજી રાખીશ। જેના ભાગરૂપે એક અમારા કર્તવ્ય અને ફરજ આવે છે કે આજે વડિયા ગામને સુરતપરા અને કૃષ્ણપરામાં, ત્યારે આજે સમગ્ર રાજ્યમાં ઘણી જગ્યાએ પાણીઓની ક્યાંય મુશ્કેલીઓ સર્જાતી હોય છે, પણ છેલ્લા 15-17 વર્ષમાં વડિયા ગામની અંદર ક્યારેય પાણીની મુશ્કેલી સર્જાણી નથી। એનું કારણ છે કે અહીંયા પૂરી કાળજી રાખી છે, સરકાર દ્વારા, પાણી પુરવઠા દ્વારા પણ પૂરી કાળજી રાખવામાં આવી છે। પણ આમ છતાંય વધારે સારી સુવિધા મળે એના માટે એક સંપનું બનાવવાનું આયોજન કર્યું અને જે સંપનું આયોજન થયું છે એના દ્વારા કૃષ્ણપરા અને સુરતપરાને પૂરતું પાણી મળે અને એની પાઇપલાઇન અને સબ બધું મંજૂર થઈ ગયું છે અને ટેન્ડરો પણ બહાર પડી ગયા। આ ઉપરાંત જ્યારે મેઇન લાઇન વર્ષો પહેલાં 17 વર્ષ પહેલાં અહીંયા જે લાઇન નખાણી, પણ હમણાં જ એક બોટાદથી ઉપલેટાની લાઇન નખાણી છે, જે વાયા અમરનગર ચાલુ છે। તો ભવિષ્યની અંદર વડિયાને મુશ્કેલી ન પડે એના માટે અમરનગરથી વડિયા આ જે બે મેઇન લાઇનો છે એને જોઈન્ટ કરવાનો પણ આયોજન કરે અને એનું ટેન્ડર પણ બહાર પાડેલું છે। એટલે ભવિષ્યની અંદર આ એક લાઇનમાં કાંઈ ફોલ્ટ આવે અથવા મુશ્કેલી આવે તો બીજી લાઇનથી પણ આ ગામને પાણી મળે અને અહીંથી પાછું આગળ જુનાગઢ કેશોદ સુધી આ લાઇન જાય છે, એટલે એ જોઈન્ટ કરવાનું કામગીરી પણ કરી છે। એટલે પાણી પ્રશ્ને હું માનું છું ત્યાં લગી જે કાંઈ થોડી ઘણી ઉણપ હતી, એટલે કડી ઘટતી હતી, એ પણ પૂરી કરી છે અને ભવિષ્યની અંદર વર્ષોના વર્ષો પછી પણ કાંઈ મુશ્કેલીઓ ઊભી ન થાય એનું પણ અમરનગર વડિયા પાઇપલાઇન જોડી અને લિંક કરેલું છે। એટલે ભવિષ્યમાં આ પણ પ્રશ્નો નહીં થાય એની પૂરેપૂરી આગોતરું આયોજન કરવામાં આવે છે।
બાલાભાઈ બધુભાઈ મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ઉપસ્થિત સર્વ વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો, લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી બાબુભાઈ ઉંધાણ તેમજ અન્ય આમંત્રિત ભાઈઓ તથા બહેનો, આપણે આજે વડિયા ગામને પાણીનો મોટો પ્રશ્ન હતો એ માટે બાબુભાઈને અવારનવાર રજૂઆત કરવાથી સ્પેશિયલ વડિયાનો સંપ આપણે અત્યારે જે જિલ્લો છે ત્યાં પાણી પુરવઠામાંથી સ્પેશિયલ વડિયાને સંપ 3 લાખ લીટર પાણીનો મંજૂર કરાવેલ છે, જે 7 લાખ અને 20,000 ની કિંમતનો છે, જે આપણે સ્પેશિયલ વડિયા માટે પાણીનો સંપ મંજૂર કરાવ્યો છે. તેમજ ચાવડથી ઉપલેટા સુધીની પાણીની પાઇપલાઇન એમનો સંપ અમરનગર બને છે, તેમાંથી પણ સ્પેશિયલ આપણને પાણીની પાઇપલાઇન મંજૂર કરાવી છે. એટલે મેંદરડા પાસેના સિરોડ ગામથી 3 કિલોમીટર દૂર નેસમાં આઈ નાગબાઈનું મંદિર આવેલું છે. આ જગ્યામાં 700 વર્ષ પહેલાનો થડો છે. હાલમાં લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે. હાલમાં આ મંદિરની પૂજા ચારણના માં મનુમાં કરી રહ્યા છે, તેમજ તેમના ભાણેજ રાજભાઈ પણ માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. હજારો યાત્રાઓ અહીં આવે છે અને અહીં 24 કલાક હરિહર ચાલુ જ રહે છે. મારી આપણી આ જગ્યા કેટલા વર્ષો જૂની છે? જૂની જગ્યામાં આ નાગબાઈનો ટીંબો 700 વર્ષનો જૂનો ટીંબો છે માં. અને માં નાગબાઈની હાથરી નાખેલ ખાંભિયું અહીં ચિરોડા, ગુંદારા અને દાંતરાણાની વચ્ચે માનો વડ કહેવાય માં. 3 ગામનું ધણ બેસતું અને રોટલીઓ કહેવાતો બાપ. ચારણો માં જગદંબાના જે માનો પરિવાર હતો, દાંતરાણું અને મોણિયું, આ જૂનો ગરાસ આપણે જે માં નાગબાઈનો 18મી પેઢી આજ આપણા દીકરાને છે માં અશોકભાઈને 18 પેઢી થયા. આ વંશ પરંપરા જૂનો ગરાસ જે માના હતા એ ચારણો ગુજરાનેમાં હંકાવી રહ્યા છે માં. જય હિન્દ થયું ત્યારે ઘરખેડમાં ગરા વયા ગયેલા અને માં જોગમાયાની કૃપાએથી 8.5 વીઘા જગ્યા ખેડૂએ 35 વર્ષ વાવી અને પાછી આપી માં. કે માં આ ચારણનો ટીંબો છે માં, અમને ચારણની જગ્યા હતી નહીં, આ તમારી નાગબાઈનો તમે ધૂપેડિયું ફેરવજો અને માની સેવા કરજો. એટલે ત્યારે મારા ફૂલબાઈએ કીધું કે બાપ 80 વીઘા વહી ગઈ, તો કે માં ચારણોની જગ્યા અમે રાખી હતી આ મીઠાની જેમ ગયડામાં, આ જગ્યા હું તમને કાપડામાં આપું છું. એટલે ખેડૂએ કીધું કે આ જગ્યા મારી રાખેલી નહોતી, હું બાપુનું વાવેતર કરતો અને આ જગ્યા બાપુની વાવેલી જગ્યા હું બાપુને પાછી આપી દઉં છું. એટલે એ જગ્યામાં પાણી ફરતું માં અને 2 નદી નીકળતી. આ ચિરોડાનો કેળો 32 ફૂટનો જૂનો હતો માં. દાંતરાણાથી ચિરોડા ગામે બસ ઝીંઝુડા જાતી. એટલે હવે માં નાગબાઈના પ્રતાપે માએ 50 વર્ષ સુધી અહીં નવરાત્રિ ઉજવે, માનું હવન કરે અને માં જોગમાયાનું નામ સ્મરણ કરે અને છેલ્લું યજ્ઞ કરી અને માં ઘીરે આવતા માં. મારી હવે આપણે અહીંયા કઈ વર્ષ દરમિયાન કઈ યજ્ઞ કરવામાં દર વર્ષે નવરાત્રિ માં જગદંબાની ઉજવીએ છીએ માં. ચૈત્ર મહિનાની 2 થી નવરાત્રિ ઉજવીએ છીએ અને આહુ મહિનાની જે જગ્યામાં નાગબાઈની છે માં જૂને ટીંબે માનો યજ્ઞકુંડમાં ત્યાં માનું હવનનું કરી 2500-3000 માણસનું રસોડું હોય, સાંજે પ્રોગ્રામ હોય અને ભાવિકોમાં દર રવિવારે આવે છે. માં જોગમાયાનું અખિલ હિન્દ ચારણ સંમેલન કર્યું છે માં આ જગ્યા ઉપર નાગલનેસે સંમેલન કર્યું. એને માં 14 વર્ષ પૂરા થઈ ગયા
અને 15 વર્ષ થયા. હળાવણ ભયાળ જાવણ રણ યુગાવણ તું શક્તિ હે આયડે હળકાવણ અમૃત લાવણ ભાવ્યું પાવણ તું ભક્તિ તામન રોગ મટાવણ રોગ સમાવણ જોગ દીપાવણ તું જબરી હે કુળ તારણ કાજ સુધારણ કારણ ઘોળલ ચારણ દેવ ખરે ભાઈ કોળલ ચારણ દેવ કરે જાળવાટ ગને ધાળવાટ જીવાવણ માં મળ્યા ઘાર તું જન્મી હે ગયું ઘાટ ન્યુ ઘાટ ગુચાટ ઘટાવણ યાંગ વિરાટ રૂપયનમી તનુપ પાટ ગને રાજવાટ નિભાવણ તું સમ્રાટ હૃદય પ્રસરી હે કુળ તારણ કાજ સુધારણ કારણ ઘોળલ ચારણ દેવ ઘરી ભાઈ ઘોળલ ચારણ દેવ કરી. તમારું નામ? મારું નામ રાજભા ગઢવી છે. હું મનુમાનો ભાણેજ થાઉં છું. તેમજ આ નાગલને છે હું 8 મહિનાનો હતો ત્યારનો મા પાસે રહું છું અને માની સેવા પૂજા કરું છું. અને એમ જ મારો વિષય ચારણી સાહિત્ય તેમજ માના ભાવ ભેડિયા એમ જ માના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ. અને એક ચરજ મારે રજૂ કરવી છે ત્યારે તો હાલ ને રે માલિયા ઉસરંગાયો બાટી કુળમાં તુંગા આજ બાટી કુળની તુમાવડી પીઠળ શ્રમ રે દે જે તું સાથ આજ બાટી કુળની તુમાવડી પીઠળ શ્રમ રે દે જે તું સાથ આજ નવંગાળની તું વારે ગઈ તીન સિદ્ધમાં હાલી ગાય હવે મારી વારે કેમ હવે ગાવતી નથી સિદ્ધ લગાણી તું ગાય આજ મારી વારે કેમ હવે આવતી નથી સિદ્ધ લગાણી તું ગાય આજ રવનાતે હે થનક વાલી માળી રવે ચિરવરાય આજ બાલડે જે દીશ બારાણી માં કુંતી તું બોલીશ બા. અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર તથા સોસાયટીઓમાં રખડતા ઢોરની સમસ્યા સૌ કોઈને સતાવી રહી છે. સવારમાં સોસાયટીઓમાં ગાયો બેસી જતી હોય છે, જેના કારણે વહેલી સવારે સોસાયટીમાંથી પસાર થતા વાહન ચાલકોના અકસ્માત થાય છે અને દિવસ દરમિયાન જાહેર માર્ગ પર ખૂબ મોટી સંખ્યામાં ગાયો રખડતી જોવા મળે છે. અમરેલીના નાગરિકો દ્વારા તંત્રને અગાઉ પણ જાણ કરવામાં આવી હતી, જે હજુ સુધી ધ્યાનમાં લેવામાં આવી નથી અને આજે પણ અમરેલીના જાહેર માર્ગો પર અને સોસાયટીમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે અને તંત્ર દ્વારા સમસ્યા વહેલી તકે ઉકેલવામાં આવે તેની લોકોની માંગ ઉઠી છે. કેશોદ શહેરની મધ્યમાં આવેલ ચાર ચોક નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં હોન્ડા ચાલકનું મોત નીપજ્યું હતું. કેશોદ શહેરના મધ્યમાં આવેલ ચાર ચોક નજીક નંદકિશોર પેટ્રોલ પંપની સામે ટ્રક નંબર GJ10U7109 અને હોન્ડા નંબર GJ11SS8402 વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા હોન્ડા ચાલક કાંતિભાઈ વનરાવનભાઈ પંડિતા ઉંમર 70 ને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. જો કે આ અકસ્માતમાં ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો. આજરોજ જિલ્લા પંચાયત કચેરીથી નીકળીને જિલ્લા કોંગ્રેસની ટીમ ઈવીએમના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયેલ અને આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ઈવીએમને બદલે બેલેટ પેપરથી મત કરવા માટે અથવા વીવીપીએટથી જાણી શકાય મત કોને મળેલ છે તેવી પદ્ધતિ લાવવાની અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, જિલ્લા પ્રમુખ કોંગ્રેસ પંકજ કાનાબાર, ઠાકરસિંહભાઈ મેતલિયા, જેવી કાકડિયા, જિલ્લા પ્રમુખ કેવુરભાઈ ભેડા, નગરપાલિકાના પ્રમુખ અલકાબેન ગોંડલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ईवीएम हटाओ, ईवीएम हटाओ, बैलेट पेपर लाओ, ईवीएम हटाओ, बैलेट पेपर लाओ, ईवीएम हटाओ, बैलेट पेपर लाओ, बैलेट पेपर लाओ, ईवीएम हटाओ, लोकशाही लाओ, ईवीएम हटाओ, लोकशाही लाओ, ईवीएम हटाओ, बैलेट पेपर लाओ, ईवीएम हटाओ. फोटो फंक्शन और आज नहीं किया ચાલો ભાઈ સમિતિ વતી માંગણી છે હાલના જે ઈવીએમ છે આવી ગયા ભાઈ કેતન બાકી સાહેબ અમારી આપના થ્રુ એઝ એ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એન્ડ એઝ એ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અમારી માગણી છે 5 કે 2014માં લોકસભાની ચૂંટણી વખતે ભરૂચ વિધાનસભામાં જે ઈવીએમ વાપરવામાં આવેલ તે અતિ શંકાસ્પદ છે અને સાબિત થઈ ચૂકેલું છે. એટલે અમારી પ્રથમ માગણી એ છે કે 2014માં ભરૂચ વિધાનસભામાં સ્પેસિફિક વપરાયેલા ઈવીએમ અમરેલી કે ગુજરાતમાં ન વાપરવામાં અને એવા પ્રકારના. બીજું કે જ્યારે પણ ઈવીએમને અહીંયા મૂકવામાં આવે પ્રથમ ત્યારે એને જે ક્લિયર કરવાનું હોય ત્યારે અમારી રાજકીય પક્ષોની હાજરી રાખવામાં આવે અને એને ફોર્મેટ કરવામાં આવે ત્યારે પણ અમારા રિપ્રેઝેન્ટેટિવને હાજર રાખવામાં આવે. અને સૌથી મહત્વની બાબત સાહેબ ઇલેક્ટ્રોલ રોલની છે કે ઘણી વખત એવું બને કે છેલ્લી ઘડીએ જે તે જગ્યાએ ડિલીટના સિક્કા મારે છે ત્યારે અમારી માગણી છે કે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થયા પછી એ કશું ન થાય અને એ માટે રાજકીય પક્ષોને સિરિયલ નંબરવાળી આખરી મતદાર યાદી આપી દેવામાં આવે તે ફાઇનલ અને ફિનિશ ગણવામાં આવે. અને પાંચમી માગણી છે કે જો ઈવીએમ ન કાઢે તો વીવીપીએટ મશીન સાથે ચૂંટણી કરવા અમારી માગણી છે. ભાઈ એક માંગણી વધારે our strong demand is to do voting by ballot paper or by EVM with VVPAT machine in Gujarat Vidhanasabha election 2007. અત્યારે આ ભારતની લોકશાહીમાં લોકો એનો મત સુરક્ષિત રહે એના માટે સાહેબ આ લોકશાહી વિશ્વની અંદર વખણાય. પણ વીવીપેટ આવ્યા ત્યાર પછી લોકો એનો મત જ્યાં રજીસ્ટર કરે છે ત્યાં એકાઉન્ટમાં જમા થાય છે કે કેમ એની માટે ભારે મોટી શંકા પ્રવર્તી રહી છે. ત્યારે આ દેશમાં લોકશાહીને બચાવવી ખૂબ જરૂરી છે અને લોકશાહીને બચાવવા માટે આ ઇલેક્ટ્રોનિક મશીન એવા ઈવીએમ હટાવવામાં આવે. ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરની પૂરી જે જૂની વ્યવસ્થા હતી પુનઃ ચાલુ કરવામાં આવે અથવા તો ઈવીપેટના જે નવા મોડલ છે કે જેની અંદર માણસ મત આપે તો એ મત કોને આપે છે એ રજીસ્ટર્ડ થાય, એની કાપલી નીકળે અને કાપલી પણ સુરક્ષિત રીતે જમા થાય તો લોકોએ જ્યાં મત આપ્યો છે ત્યાં પહોંચ્યો કે કેમ આ ભરોસો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવે એ અમારી મૂળ માગણી છે. બીજો મુદ્દો વારે ઘડીએ ચૂંટણીઓની અંદર એ મુદ્દાઓ સામે આવ્યા છે કે આખરી મતદાર યાદી થઈ ગયા પછી પણ મતદાન મથક ઉપર ચૂંટણી અધિકારીઓ કોઈ વ્યક્તિ સમૂહ કે પાર્ટીના દબાણની નીચે, સરકારના દબાણની નીચે બિનઅધિકૃત રીતે મતદારોના નામ ઉપર લાલ લાઈનો આંકી દે, મત દેવા જાય ત્યારે એમનું નામ રદ થઈ ગયું છે એની સૂચના આપે અને મતદાનનો સમય પૂરો થઈ જાય એટલે માણસ મતના અધિકારથી વંચિત રહે છે. એટલે જે કાંઈ આપણો ઇલેક્ટ્રોલ વિશ્વની શ્રેષ્ઠ તંદુરસ્ત અને વાઇબ્રન્ટ લોકશાહી ભારતની અંદર વિતેલા વર્ષોમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના કારણે લોકશાહી જોખમમાં મુકાણી છે.
આ લોકોના મતથી ચૂંટાતી સરકાર લોકો જેમને મત આપવા માંગે એમને મત પહોંચે છે કે કેમ એની ઉપર ભારે મોટો અવિશ્વાસ ગુજરાત સહિત સમગ્ર દેશની અંદર ઊભો થયો છે. રાષ્ટ્રના 18 કરતાં વધુ મુખ્ય પક્ષોએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જવાબદેહી ઉપર સંદેહ ઊભો કર્યો છે. ત્યારે માનની કલેક્ટર શ્રી મારફત ભારતીય ચૂંટણી પંચને અમે વિનંતી કરી છે કે આ લોકશાહીને બચાવવા માટે થઈને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બંધ કરવામાં આવે અને સમગ્ર વિશ્વમાં જ્યારે ઈવીએમ મશીનોથી વળી પાછા મૂળ બેલેટ પેપરથી મતદાન તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે ત્યારે વિશ્વની અંદર ભારત સહિત માત્ર 2 દેશો છે કે જે ઈવીએમથી ચૂંટણી કરી રહ્યા છે. ત્યારે વિશ્વ પણ જ્યારે મૂળ પદ્ધતિ બેલેટ પદ્ધતિમાં પાછું વળ્યું હોય તો ભારતે પણ આ તરફ આગળ વધી અને બેલેટથી મતદાન થાય એના માટે થઈને વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અન્યથા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લોકો પોતાનો મત જેને આપે છે એ ખાતામાં રજીસ્ટર્ડ થયો કે કેમ એની ચોકસાઈ ધરાવતા ઈવીપેટ નામના જે નવા મશીનો આવ્યા છે એ મશીનો મારફત ચૂંટણી થાય તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની અંદર લોકશાહીની જીત થશે, ગુજરાતીઓની જીત થશે અને ઈવીએમ સાથે ચેડા કરી અને રાજકીય રોટલા શેકનારા શાસકોને ભારે મોટો સબક શીખવાડવામાં આવશે. આવી જ રીતે મતદાર યાદીની અંદર ચૂંટણીના દિવસે ચેડા કરવાની એક નવી વ્યવસ્થા ગુજરાતની અંદર ઊભી થઈ છે. ત્યારે અમે ચૂંટણી પંચને માગણી કરી છે કે ચૂંટણીના નિયત સમય કરતાં 2 મહિના પહેલાં ઓછામાં ઓછા મતદાર યાદીનું આખરીકરણ કરવામાં આવે. આખરીકરણ કરેલી મતદાર યાદી બધા જ રાજકીય પક્ષોને આપવામાં આવે અને ત્યાર પછી કોઈ પણ નામનો ઉમેરો અથવા તો બાદબાકી ન થાય એના માટે ચૂંટણી પંચ તમામ રાજકીય પક્ષોને ખાતરી આપે એવી અમે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી માનની કલેક્ટર શ્રી મારફત ચૂંટણી પંચને વિનંતી અને માગણી કરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.